તૂટતા 20 લોકોના મોત થયા, પણ તેની સાથે સાથે એક નવી સમસ્યા પણ સામે આવી છે। આ બ્રિજ આંકલાવ તાલુકાને વડોદરા ગ્રામ્યને જોડતો બ્રિજ છે, જેથી આંકલાવથી પાદરા જતા અનેક લોકો માટે રસ્તો બંધ થયો છે। આંકલાવથી પાદરા જીઆઈડીસીમાં રોજગારી માટે જતા અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે। હાલ લોકો ઉમટતા અને આસોદરથી ફરીને પાદરા સ્થિત તેમની ફેક્ટરીમાં જવું ખર્ચાળ બન્યું છે, સાથે આવા જવાનો સમય પણ વધી ગયો છે, જેથી પાદરા જીઆઈડીસીમાં કામ કરતા આંકલાવ તાલુકાના યુવાનોની હાલત દયનીય બની છે। તો આંકલાવના ખેડૂતો જે પાદરા શાકભાજી વેચવા જતા તેમને પણ ફરીને જવું પડી રહ્યું છે, જેના કારણે તેમની પણ મુશ્કેલી વધી છે। ગંભીરા બ્રિજ એ આંકલાવ તાલુકાના બોરસદ તાલુકાના અસંખ્ય યુવાનો માટે જીવાદોરી સમાન હતો, કારણ કે અહીંના આંકલાવ અને બોરસદ તાલુકાના અસંખ્ય યુવાનો રોજગારી માટે આ બ્રિજ ઉપરથી એમના વાહન લઈ સામે પાદરા વિસ્તારમાં જતા। હાલથી 80 કિલોમીટરનું અંતર કાપીને જઈએ છીએ, અમે 2 કલાક જવાના 2 કલાક આવવાના, 500 રૂપિયા હાજરી। શું અમે ત્યાં આગળ 300 રૂપિયા ટિફિન ખાવા તૈયાર કરી દઈએ? મારી ગણતરીમાં 4 થી 5000 યુવાનો અહીં રહીને આ ગંભીરા બ્રિજ ઉપર નોકરી જતા હતા। બ્રિજ તૂટતા રસ્તો બંધ થયો છે, એમની રોજગારી છીનવાઈ છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગંભીરા। હવે જ્યારથી બ્રિજ તૂટ્યો છે ત્યારથી મોટાભાગે ખેડૂતોને નુકસાન છે। અહીંયાથી ટ્રાન્સપોર્ટ માટે હવે ઉમેટા બ્રિજ ફરીને જવું પડે છે, જેમાંથી ખેડૂતોને વધારે પડતા ભાડા ચૂકવવા પડે છે। બીજું કે જે પણ બીજા ખાતરને લાવવાનું હોય છે એ તમામ લેવા આપણે આસોદર કાં તો પાદરા જવું પડતું હોય છે, તેમાં પણ ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે।